રાજકોટ યાર્ડમાં વરસાદને લઈને તૈયારી શરૂ કરવામાં આવી છે। ખેડૂતો માટે તાત્કાલિક સૂચનાઓ જાહેર કરવામાં આવી। માલને તાડપત્રીથી ઢાંકીને લાવવાનો આદેશ કરવામાં આવ્યો છે। બેડી યાર્ડમાં માલના સુરક્ષાની વ્યવસ્થા વધારી દેવામાં આવી છે। ખેડૂતોની જણસી પલળે નહીં તે માટે આ પગલાં લેવામાં આવ્યા છે। દર વર્ષે ચોમાસાની સિઝનની અંદર ખેડૂતોની સૌથી મોટી ચિંતા તેમના મહામૂલા માલને પલળતા બચાવવાની છે। આ વખતે રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડ દ્વારા મહત્વનો નિર્ણય લેવાયો છે। માલ બચાવવા માટે ખાસ કરીને બેડી માર્કેટિંગ યાર્ડની અંદર જેટલી પણ જણસી આવે છે તમામે તમામ જણસીને લાવતા વાહનો છે તેમને તાલપત્રીથી ઢાંકીને લાવવાનો આદેશ કરી દેવાયો છે। આ ઉપરાંત માર્કેટિંગ યાર્ડની અંદર જેટલા પણ શેડ છે તેની અંદર જ મગફળી સહિતનો માલ ઉતારવાની સૂચના આપી દેવામાં આવી છે। રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર દૈનિક 100 કરતા વધુ વાહનો સાથે અલગ અલગ પ્રકારની જણસીઓ આવતી હોય છે। હાલ મગ અડદ સહિતની જે સિઝન ચાલી રહી છે, આ ઉપરાંત ઉનાળુ મગફળી છે તેની પણ સિઝન ચાલી રહી છે, ત્યારે વરસાદની સંભવિત સ્થિતિની અંદર આ કિંમતી અને મહામૂલો માલ ના પલળે એ માટે આ નિર્ણય લેવાયો છે। તમામ ખેડૂતો, યાર્ડના વેપારીઓ અને કરતાધર્તાઓને આ અંગેની તાકીદ કરી દેવામાં આવી છે, જેથી કરીને વરસાદની અંદર ખેડૂતોનો મહામૂલો માલ ના પલળે। કેમેરામેન વિપુલ બોરીચા સાથે મયુર સોની, સંદેશ ન્યૂઝ, રાજકોટ। રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં હાલ જે જણસી છે તેને સુરક્ષાને લઈને સૂચનાઓ આપવામાં આવી છે। ખેડૂતોને પણ સૂચનાઓ આપવામાં આવી છે કે તેઓ જે પણ જણસી લઈને આવે, જે માલ લઈને આવે તેને તાડપત્રીથી ઢાંકીને લાવે। છેલ્લા 3-4 દિવસથી આ હવામાન ખાતા અને સરકારશ્રી દ્વારા જે આગાહી કરવામાં આવી છે માવઠ વરસાદની, પ્રી મોન્સૂન એક્ટિવિટી ચાલુ થઈ ગઈ હોય હવામાનમાં, એના કારણે ખેડૂતોનો માલ ન પલળે એ માટેથી અમે ચણા અને ઘઉં રજીસ્ટ્રેશન ઓનલાઈન કરાવી અને એમનું ટોકન આપવામાં આવ્યા છે। એ જણસી અમે ટોકન જેટલા મંગાવી એટલા ખેડૂતો લઈને આવે અને એમનો નિકાલ થાય એવી વ્યવસ્થા ગોઠવેલ છે। એ સિવાયની જે જણસી છે કપાસ, મગફળી, સોયાબીન, તલ, ધાણા, જીરું, સિંગફાળા અને અન્ય જણસીઓ, એ બધી જણસીઓ પણ રોજે રોજ અલગ અલગ સમયે જે નક્કી કરવામાં આવે સમયે મંગાવવામાં આવે છે ખેડૂતો પાસેથી, અને એ માલ બધોય જેટલી અમારી પાસે શેડની વ્યવસ્થા છે એ શેડમાં ઉતારવામાં આવે છે। શેડની બહાર અમે એક પણ જણસી ઉતારી નથી અને ઉતારવા પણ દેવાના નથી। ચોમાસાની સિઝન શરૂ થઈ ગઈ હોય એટલે પૂરી કાળજી રાખવામાં આવે, અને ખેડૂતોને પણ હું વિનંતી કરું છું કે યાર્ડ દ્વારા જે પણ સૂચના આપવામાં આવે અને જે માલ મંગાવવામાં આવે એ રીતે માલ લઈને આવે, અને તાલપત્રી વાહનો દ્વારા વાહન માલિકો એ તાલપત્રી ઢાંકીને માલ લઈ આવે, જેથી કરીને ખેડૂતોનો માલ રસ્તામાં પણ ન પલળે। વેપારીઓને પણ મેં સૂચના આપેલ છે કે જે જણસીની હરાજી પૂરી થઈ જાય બપોરે, અને બપોરે એમનું જોખાઈ જાય અને જે એના બારદાન ભરેલા હોય તો એ પણ એમને ઉપાડી લેવા અને એમને લોડિંગ કરી અને જ્યાં માલ પહોંચાડવાનો હોય એમની વ્યવસ્થા વેપારીઓ કરવાની એવી પણ સૂચના આપેલ છે। એટલે વેપારી, ખેડૂતો અને દલાલો અને હું વિનંતી કરું છું કે યાર્ડ દ્વારા જે પૂરી કાળજી રાખવામાં આવે છે એમાં જે પણ નિર્ણય થાય એમાં અમને મદદરૂપ થાય, અને એ પણ કાળજી લે જેથી કરીને કોઈને 1 રૂપિયાની પણ નુકસાની ભોગવવાનો વારો ન આવે।